એલજે જે કોલેજ છે એમાં જે ગયા વર્ષના વિદ્યાર્થીઓ પાસે ડિફરન્સ માંગવાનું ચાલુ કરી દીધું છે. એનએસયુએ ત્યાં આંદોલન કરવા પણ ગઈ હતી. ગઈકાલે એનએસયુએ એફઆરસી કમિટી પણ આ બાબતે રજૂઆત કરવા ગઈ હતી, પણ ક્યાંક એફઆરસી કમિટીની પણ મિલીભગત હોય એટલે એફઆરસી કમિટીએ મળવાનું ટાળ્યું. એફઆરસી દ્વારા 37 નો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં 101 કોલેજનો ફી વધારો, અસહ્ય ફી વધારો એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે. એમાં પણ ઘણી કોલેજો એવી છે કે એ કોલેજો દ્વારા જે વર્ષ કમ્પ્લીટ કરી લીધું છે, જે વિદ્યાર્થી પહેલું બીજું સેમેસ્ટર એની ફી ભરાઈ ગઈ છે, એ લોકો પાસે પણ જે ડિફરન્સના પૈસા છે, ત્રીજા સેમમાં ભણે છે તો ડિફરન્સના પૈસા પણ ઉઘરાવવાનું ક્યાંક કોલેજોએ ચાલુ કરી દીધું છે. એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. ત્યારે અમે એફઆરસી પાસે એક માંગણી કરીએ છીએ કે જે આ ડિફરન્સના પૈસા માંગે છે, જે જૂનું વર્ષ પૂરું થઈ ગયું છે, આ ડિફરન્સના પૈસાની સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે ભાઈ આ ડિફરન્સના પૈસા જે કોલેજો છે એ લઈ ના શકે અને જે અસહ્ય ફી વધારો કર્યો છે એમાં ક્યાંક રિવાઇઝ કરવામાં આવે એફઆરસી દ્વારા, એવી પણ એક માંગ કરીએ છીએ. અને અમારો કાર્યક્રમ એ અમે થોડા દિવસમાં જ એક લોન્ચ કરશું કે જે કોલેજો અસહ્ય ફી વધારો જો આમાં કોઈ નિર્ણય નહીં આવે, સરકાર કે એફઆરસી નહીં દે, તો આવનારા દિવસોમાં ગુજરાત લેવલે જે જિલ્લા મથકે કલેક્ટરના આવેદનથી લઈ કોલેજ કેમ્પસના ઘેરાવોથી લઈ અને એફઆરસી કમિટીના તાળાબંધી સુધીનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુએ કરશે. અમે વિદ્યાર્થીઓની જોડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે લૂંટવાનો કારસો આ એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે, આ લૂંટવાના કારસાની સામે એનએસયુએ આવનારા દિવસોમાં આંદોલનના મંડાણ કરશે.